નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ પર. હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જે કોઈ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કીધી હોય એ આપણી વરસાદી રાઉન્ડની વાત કરીએ તો લગભગ વરસાદી રાઉન્ડ છે તો ગુજરાતના આંગણે હવે આવી જ ગયો છે. આજેથી જ આપણે ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની શરૂઆત છે તે થઈ જશે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં આજથી જ વરસાદનો રાઉન્ડ છે તે ચાલુ થઈ જશે. એટલે એમ માનીએ કે જે વરસાદનો રાઉન્ડ છે તે હવે આવી જ ગયો છે. હવે કાલથી આપણે જોવા જઈએ તો સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદ છે તે ચાલુ થઈ જશે અને જેમ જેમ ક્રમશઃ ટાઈમ જશે તેમ તેમ વરસાદના વિસ્તારો વધતા જશે અને મોટાભાગનો વિસ્તાર છે તે કવર થઈ જશે આવનારા 3 દિવસમાં, 3 થી 4 દિવસમાં. એટલે હાલ આ રાઉન્ડ છે તો લગભગ 5 દિવસનો તો અત્યારે આપણે લેખી જ લઈએ. એટલે લાંબો રાઉન્ડ છે તો લગભગ સાર્વત્રિક જેવો વરસાદ છે તે થઈ જશે. જે વિસ્તાર બાકી છે લગભગ કચ્છના અમુક ભાગો છે તેમજ ઉત્તર ગુજરાતના પણ અમુક ભાગો બાકી છે તેમાં પણ વરસાદ છે તે જોકે સૌરાષ્ટ્ર કરતાં આંશિક રીતે માત્રામાં કદાચ થોડો ઓછો રહે પણ સારો એવો વરસાદની શક્યતાઓ રહેશે. જેમાં 2 થી 4 ઇંચને અમુક એરિયામાં 5 ઇંચ સુધીનો કદાચ અમુક એરિયામાં જોવા મળી શકે. હવે ખાસ વાત કરી લઈએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં આપણે અતિભાર સુધીનો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે આ વખતે. આમ જોવા જઈએ તો લગભગ 16-17 થી 22 તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ છે તે ચાલશે. 23 તારીખથી આંશિક રીતે ઘટાડો છે તે થશે પણ 22 તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલશે. એટલે 4 થી 5 દિવસ સુધી કદાચ આ વરસાદનો રાઉન્ડ અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં રહેશે. એટલે ખાસ આપણે ભારે વરસાદની વાત કરી લઈએ તો આપણે આંશિક રીતે હાલની સ્થિતિ જોતા દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર છે તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં આપણે ક્યાંક ક્યાંક અતિભાર સુધીનો વરસાદ છે તે અત્યારે દર્શાવી રહ્યા છે. જેમાં આપણે આંશિક રીતે જોવા જઈએ તો પોરબંદર, જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, અમરેલી સાઈડના જે વિસ્તારો છે, ટૂંકમાં જે દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આપણે ક્યાંક ક્યાંક અતિભાર સુધીનો વરસાદ છે તો જોવા મળશે. ને ત્યાં આપણે જોવા જઈએ તો 8 ઇંચ કે 10 ઇંચ સુધીનો આંકડો આવે તો પણ આવે, નવાઈ નહીં. કેમ કે કદાચ ચાલો આપણે જોવા જઈએ તો એક દિવસમાં 8 કે 10 ઇંચ ન પડે પણ 2 દિવસ સુધી વારો આવી જાય ને 4-4, 5-5 ઇંચ સુધીનો વરસાદ પડે તો એવી રીતે આપણે ડબલ ડિજિટમાં આંકડા છે તે જોવા મળી શકે તો નવાઈ નહીં. હાલ આ એક અંદાજ છે. એટલે આ રાઉન્ડ છે તે લગભગ 5 દિવસનો ચાલશે અને ત્યારબાદ આપણે આંશિક રીતે થોડો ઘટાડો નોંધાશે પણ ત્યારબાદ છે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે 20-21 તારીખના. તેની સ્થિતિ શું રહેશે, શું તે અસર કરતા રહેશે કે નહીં તે હજુ ચિત્ર સ્પષ્ટ નથી. એટલે 13 તારીખ બાદની શું 23 તારીખ બાદની શું સ્થિતિ રહેશે તે 2 કે 3 દિવસ બાદ ક્લિયર થશે. કદાચ જો તે સિસ્ટમ અસર કરતા રહે તો શું ફરીથી 25 તારીખથી વરસાદની રાઉન્ડ ચાલુ થશે કે શું થશે તે હવે આગળ જોવાનું છે કે પછી 23 તારીખ બાદ આંશિક રીતે આપણે વરાપ જોવા મળશે તે હવે આપણે આગળ છે તે જોવા જઈશું. ચિત્ર સ્પષ્ટ થશે એટલે વિડીયો અપલોડ જરૂરથી કરશું. એટલે આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. ફરી મળીશું નવી અપડેટમાં. ત્યાં સુધી રજા આપશો. આભાર.